સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી। પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલી ગયો। વાપીની રોફેલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે। વિદ્યાર્થીઓએ બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં એટીકેટી આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓ 2024માં એટીકેટી પાસ કરી હતી, જેમાં પાસ હોવાની માર્કશીટ પણ યુનિવર્સિટીએ મોકલી આપી હતી। જ્યારે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરમાં હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો। 1 વર્ષ બાદ ભાંડો ફૂટતા વિદ્યાર્થીને નાપાસની માર્કશીટ મોકલી આપી, ત્યારે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી અને યુનિવર્સિટી દ્વારા તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક બેદરકારી સામે આવી છે। પ્રેક્ટિકલ વગર વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યા છે, પરંતુ પાસ કરવામાં આવ્યા છે એ પ્રથમ સેમેસ્ટરમાં, અને જ્યારે વિદ્યાર્થી 5મા સેમેસ્ટરમાં પહોંચે છે ત્યારે તેને ફરીથી પ્રેક્ટિકલ એક્ઝામ આપવી પડશે તેવું જણાવવામાં આવે છે। સમગ્ર ઘટના કઈ રીતની છે, કઈ કોલેજની છે, ત્યારે આપણી સાથે યુનિવર્સિટીના કુલસચિવ જોડાયા છે, રમેશદાનભાઈ છે। સર, જણાવશો કઈ રીતની આખી સમગ્ર ઘટના છે, કઈ રીતે ધ્યાનમાં આવી, કયા પ્રકારની કાર્યવાહી? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન વાપી જિલ્લાની એક કોલેજમાં વિદ્યાર્થીએ 2 પ્રકારની તરહમાં પરીક્ષા આપવાની હતી। એક અલગ પ્રકારની તરહ હતી જે એનઈપીની પેટર્નમાં હતી, એક નોન એનઈપીની પેટર્નમાં હતી। પરંતુ આ બીબીએના વિદ્યાર્થીઓએ પહેલા સેમેસ્ટરની અંદર એમને જ્યારે નવી એનઈપી આવવાના લીધે દરેક વિદ્યાર્થીએ નવી પેટર્નથી એક્ઝામ આપવાની હતી, પરંતુ માત્ર આવા 2 જ વિદ્યાર્થી હતા જેમને જૂની પેટર્નની અંદર વિદ્યાર્થી એક્ઝામ આપવાની હતી, પરંતુ એ વિદ્યાર્થીઓને એ વખતે પરીક્ષા આપવાની થોડું રહી ગઈ હશે, અથવા તો કોલેજ દ્વારા લેવામાં આવી નથી। આ એક તપાસનો વિષય છે અને યુનિવર્સિટીના તંત્ર દ્વારા હાલમાં આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે ચોક્કસ કાર્યવાહી આ દિશામાં કરવામાં આવશે। સર, એક નિયમ અનુસાર એવું થતું હોય છે, જે રીતના વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટરમાં પાસ થઈ જતો હોય છે, કાં તો સેકન્ડ સેમેસ્ટરમાં ફેલ થતો હોય છે, ત્યારે એટીકેટીની ફોર્મ ભરવામાં આવતું હોય છે, ત્યારે 3જા અને 4થા સેમેસ્ટરમાં ખબર પડી, 5મા સેમેસ્ટરમાં ખબર પડી, તો આ કેટલી મોટી ભૂલ હોઈ શકે છે, અને યુનિવર્સિટી તંત્ર દ્વારા જે તે કોલેજને જાણ કરવામાં આવી હતી કે નહીં? કોલેજને જાણ કરવામાં આવી હતી એવી હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે, ને કોલેજની સામે પણ જો બેદરકારી હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વિદ્યાર્થી આપણા રાષ્ટ્રના ભાવિ છે, એટલા માટે એમને કંઈ નુકસાન નહીં થવું જોઈએ। ચોક્કસ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીએ 2 અલગ અલગ પેટર્નની જે પરીક્ષા આપવાની હતી, પરંતુ એને પ્રેક્ટિકલની પરીક્ષા આપી નહોતી, અને અન્ય તમામ વિદ્યાર્થીઓએ વગર પ્રેક્ટિકલે પરીક્ષાની પદ્ધતિ હતી, એટલે એમાં એનું પણ રિઝલ્ટ એ સાથે એ રીતે જાહેર થઈ ગયું હતું, પરંતુ તંત્રને આગળ જતા ધ્યાનમાં આવતા અમે વિદ્યાર્થીનું પરિણામ રદ કરી દીધું છે, અને આ દિશામાં હાલ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે, ને કોલેજ જો કસૂરવાર હશે તો કોલેજની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વિદ્યાર્થીઓ? માત્ર આવા 2 જ વિદ્યાર્થી છે જેની આ સમગ્ર ઘટનામાં આપણી સામે ધ્યાનમાં આવેલું છે। એ વિદ્યાર્થીઓ ફરી પાછી કઈ એક્ઝામ પદ્ધતિથી પ્રેક્ટિકલ આપવામાં આવશે કે પછી? વિદ્યાર્થીઓને જે યુનિવર્સિટીના ધારાધોરણો છે, જે સિલેબસ હોય છે, જે પેટર્ન હોય છે, જે માર્કિંગ પદ્ધતિ હોય છે, એ આપણા બોર્ડ ઓફ સ્ટડીઝ અને વિવિધ એકેડેમિક કાઉન્સિલ અને એમાંથી પાસ થઈને મંજૂર થતું હોય છે, એટલે અમારે ચોક્કસ નિયમ અનુસાર જ કાર્યવાહી કરવાની રહેશે। જે પદ્ધતિમાં એમને પરીક્ષા આપવાની હશે એ પદ્ધતિમાં જ એમની સામે એને પરીક્ષા આપવી જોઈએ એવું મારું પણ મત છે। બિલકુલથી રમેશદાન ગઢવી જે યુનિવર્સિટીના કુલસચિવ હતા, જેમણે જણાવ્યું કે જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે, વિદ્યાર્થીએ જે રીતે ફરિયાદ કરી છે, ત્યારે તેને લઈને યુનિવર્સિટી દ્વારા પણ જે તે સમય દરમિયાન જે તે વાપીની જે કોલેજ છે તેને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોલેજ દ્વારા જે આજ દિવસ સુધી તેની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં ન આવી હતી તેવું કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે કે આ જે એક પ્રકારનો ખેલ છે યુનિવર્સિટીનો, જે તે કોલેજ ઉપર નાખવામાં આવે છે અને કોલેજ યુનિવર્સિટી પર નાખવામાં આવતા સમગ્ર બાબતે યુનિવર્સિટી પણ તપાસનો દોર શરૂ કર્યો છે। આમાં જો કોઈ બેદરકારી કોલેજની હશે તો તેમના વિરુદ્ધમાં પણ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો બંને વિદ્યાર્થીનું જે પરિણામ છે તે રદ કરવામાં આવ્યું છે, તેમની ફરી પાછી પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન જસપ્રીત સાથે જયેન્દ્ર પાંડે, ટીવી18 ગુજરાતી, સુરત।